ગુડ મોર્નિંગ. કાલે આપણે નાઇટ્રોજન બેઝના બંધારણની ચર્ચા કરી અને આશા રાખું છું કે કોડ પ્રમાણે તમને બંધારણ ખ્યાલમાં આવી ગયા હશે. તો હવે આજે ન્યુક્લિયોસાઇડ ને એની ચર્ચા કરીએ અને ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને. પણ હજી આપણે ત્રીજા પેજ ઉપર જ છીએ, બરાબર? એટલે અહીંયા લખું છું પેજ નંબર 3. હવે આપણે આજે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ અને પછી ડાયન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ, એટલે હવે આજે આપણે કેટલા ટોપિકમાં ડીપમાં જઈએ છીએ એના ઉપર આપણે આ સિક્વન્સમાં જશું. ત્રીજા પેજ ઉપર ન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે એની ચર્ચા કરેલી છે અને ડીએનએનું સૌથી સ્વીકૃત મોડેલ અને એર્વિન ચારગાફનો નિયમ અને લગભગ એક પ્રશ્નની અંદર 7 કે 8 પ્રશ્નના જવાબ જો તમે આપી શકશો તો એમાં ગુજસેટ કે નીટ લેવલમાં એની બહાર ડીએનએની વાત નહીં આવે. એટલે અમુક પ્રશ્ન એમાં આપણે ડિસ્કસ કરવાના છે. તો હવે ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને એની વાત કરીએ. પહેલાં ફોસ્ફોરિક એસિડનું બંધારણ આપણે જોઈ લઈએ. સાવ ઇઝી છે. ફોસ્ફોરિક એસિડ એને H3PO4 એનું અણુસૂત્ર છે અને એનું બંધારણ આ રીતે થશે. ફોસ્ફરસ બરોબર વચ્ચે એક સાઈડ ડબલ બોન્ડથી O અને 3 બાજુ OH. મેં તમને કાલે પણ બતાવ્યું હતું કે બંધ તમે કોની સાથે બતાવો છો એ સૌથી અગત્યનું છે અને એને P વડે દર્શાવાશે. પણ આપણે જે ફોસ્ફોરિક એસિડ છે એને ન્યુક્લિયોટાઇડની અંદર આપણે કામ છે, સાઇડની અંદર કોઈ કામ નથી. તો ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને એની ચર્ચા કરીએ. હવે ખાસ અગત્યનો મુદ્દો, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા, બરાબર? આ તો તમને ખ્યાલ છે કે સાઈડ અહીંયા જ બને. પણ હવેનો મુદ્દો સૌથી અગત્યનો, એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય ને ન્યુક્લિયો સાઇડ બનાવે, બરાબર? તો સૌથી અગત્યનો મુદ્દો કયો? એન ગ્લાયકોસિડિક બંધ. હવે અહીંયા એક મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે, કાલે આપણે જે નાઇટ્રોજન બેઝની વાતો કરી, હવે કોણ કોની સાથે જોડાય એની મેઇન વાત, અને હમણાં પછી આપણે સમના પ્રમાણે જ વાત કરશું, બરાબર? તો ન્યુક્લિયોસાઇડની અંદર પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય. હવે પેન્ટોઝ શર્કરાની અંદર તમને ખ્યાલ છે કે આરએનએમાં રિબોઝ અને ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા હોય.
કોઈ પણ પેન્ટોઝ શર્કરા હોય એનો પહેલો કાર્બન, બરાબર, પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન, આ પહેલો મુદ્દો. અને હવે બે ઓપ્શન બનશે અને બરોબર બે વાત, જો પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય તો એનો ઓરિજિનલ, કાલે ઓરિજિનલ અને કોડ પ્રમાણે તમને બંને બંધારણના કાર્બન નંબર આપ્યા હતા. તમને ઓરિજિનલની વાત કરું છું. તો જો પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય તો એનો 9મા નંબરનો નાઇટ્રોજન એટલે શોર્ટકટ જો કહીને તો પેન્ટોઝ શર્કરા અને પ્યુરિન નાઇટ્રોજન બેઝ તો 19 થાય, બરાબર. પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન અને પ્યુરિન નાઇટ્રોજન બેઝનો 9મા નંબરનો નાઇટ્રોજન, અથવા જો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય તો પ્યુરિન નાઇટ્રોજન બેઝમાં શું આવશે? પ્રથમ નંબરનો નાઇટ્રોજન. તો અહીંયા પાછી ઓરિજિનલ વાત, તો અહીંયા 1 1 એકબીજા સાથે જોડાશે અને એ જે બંધ બન્યો 9મા નંબરનો નાઇટ્રોજન પ્યુરિનનો અને પહેલા નંબરનો કાર્બન પેન્ટોઝ શર્કરાનો, તો એ જે બંધ બન્યો એને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. અને આ બંધ નિર્માણ વખતે ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થવાની ઘટના થશે, બરાબર. અને જો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય તો એ જ વસ્તુ પહેલા નંબરનો નાઇટ્રોજન પહેલા નંબરના કાર્બનની સાથે જ્યારે જોડાશે ત્યારે પાણીનો અણુ દૂર થશે અને એન ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થશે. કારણ કે તમે ભણી ગયા છો જૈવિક અણુઓની અંદર તમે મોનોસેકેરાઇડમાંથી ડાય, ઓલિગો, પોલી કે મોનોપેપ્ટાઇડ એટલે કે એમિનો એસિડને જોડીને તમે જ્યારે ડાયપેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડ બનાવો છો, એટલે કે પ્રોટીનની નિર્માણની રચના કરો છો, એ ટાઈમે બધી જ જગ્યાએ નિર્જલીકરણની ઘટના થાય છે, એટલે પાણીનો અણુ દૂર થાય છે અને જે તે પ્રકારનો બંધ નિર્માણ પામે છે. તો ન્યુક્લિયોસાઇડ બે પ્રકારના, રિબો ન્યુક્લિયોસાઇડ અને ડિઓક્સીરિબો ન્યુક્લિયોસાઇડ. બરાબર. હવે રિબો ન્યુક્લિયોસાઇડની અંદર આપણે 4 રિબો ન્યુક્લિયોસાઇડ આવશે. તો અહીંયા યાદ કરો આ શું થઈ ગયું? રિબોઝ પેન્ટોઝ શર્કરા. અને તમને ખ્યાલ છે કે આ રિબોઝ પેન્ટોઝ શર્કરામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો કાર્બન, આની સાથે નાઇટ્રોજન બેઝ જોડવાનો છે, બરાબર. તો રિબો ન્યુક્લિયોસાઇડ સાથે અહીંયા એડેનિન જોડાયો. હવે આ કઈ રીતે જોડાયો એની તમને વાત કરું. એક એક્ઝામ્પલ ખાલી આપું છું. એક પ્યુરિન નાઇટ્રોજન બેઝ જોડીએ અને એક પિરિમિડિન નાઇટ્રોજન બેઝ જોડીએ તો અહીંયા જે રિબો શર્કરા અને એડેનિન એને કઈ રીતે દર્શાવાય એનું રફ વર્ક અહીંયા કરું છું. તો રિબો શર્કરા આપણે કઈ રીતે દોરશું યાદ કરો. અહીંયા HOH બરાબર, અહીંયા OH H, અહીંયા HOH
અને અહીંયા CH2OH બરાબર. આ થઈ ગઈ રિબોઝ શર્કરા. હવે આપણે શું દોરવું છે? એડેનિન. તો એડેનિન દોરવા માટે આપણે શું યાદ રાખ્યું હતું કે પહેલા નંબર ઉપર એમિનો સમૂહ બરાબર. તો આપણે એ અહીંયા દોરીએ. થોડું નાનું બંધારણ દોરીશ. કાલની વાત યાદ કરો. બરોબર. અહીંયા એકાંતરે તો આ બેઝિક આપણે પ્યુરિન નાઇટ્રોજન બેઝનું બંધારણ થયું. હજી એડેનિન નથી દોર્યું. હવે એડેનિન દોરવા માટે શું કરવું? અહીંયા એમિનો સમૂહ મૂકી દઉં NH2. તો કાલે નિયમ બીજો, એકાંતરે 2 બંધ મૂકવાના, મૂકી દીધા. બરોબર. હવે ખાલી સંયોજકતા હાઇડ્રોજનથી પૂરી કરો. એટલે અહીંયા કાર્બનની સંયોજકતા હાઇડ્રોજનથી પૂરી, અહીંયાની હાઇડ્રોજનથી પૂરી અને અહીંયાની હાઇડ્રોજનથી પૂરી. તો યાદ કરો ઓરિજિનલ નંબર શું થયા? 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર. તો અહીંયા તમને જે વાત કરી એમ પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય તો એનો 9મા નંબરનો નાઇટ્રોજન અને પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન. આ આપણે મુદ્દો જોઈએ. જો બંધ ક્યાં બને? સાવ ઇઝી છે. નાઇટ્રોજન સાથેનો H અને પહેલા નંબરનો OH કાઢી નાખો. બરાબર. નાઇટ્રોજન સાથેનો H અને પહેલા નંબરનો OH કાઢી નાખો અને અલગ કલરથી બતાવું છું. બરાબર. તો આ થઈ ગયો N ગ્લાયકોસિડિક બંધ. તો આ આખું જે બંધારણ રહ્યું રિબોઝ શર્કરા અને એડેનિન, એને આ રીતે દર્શાવાય. બરાબર. તો હવે એવા ઘણા બધા બંધારણ બની શકે. તો રિબોન્યુક્લિયોસાઇડની અંદર એક આ, બીજું રિબોઝ શર્કરા અને પહેલા કાર્બન સાથે ગ્વાનિનને જોડી દો. બરાબર. તો શું ફેર કરશો? એમિનોની બદલે કીટોન, દ્વિબંધ કાઢી નાખો એટલે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાશે. બરાબર. અને અહીંયા કીટોન આવશે, ત્યાં અહીંયા ડબલ બંધ નહીં આવે, બાકી બધું સરખું. તો એ બંધારણ થઈ ગયું ગ્વાનિનનું. બરાબર. હવે ત્રીજું, તો 2 પ્યુરિન નાઇટ્રોજન બેઝની વાત કરી દીધી. ત્રીજો નાઇટ્રોજન ન્યુક્લિયોસાઇડ. તો હવે આપણે પિરિમિડિનમાં ફોકસ કરીએ. રિબોઝ અને સપોઝ સાઇટોસિન. રિબોઝ સાથે યુરેસિલ. ચલો, તો હવે આ બંનેનો ટોપિક તો આપણને ખ્યાલ આવી ગયો કે એમાં બંધારણ આ રીતે હોય. તો હવે આની અંદર કઈ રીતે આવશે? ક્લિયર? તો આની અંદર આપણે ધારો કે સાઇટોસિન દોરવું હોય તો એનું રફ કામ આપણે કરીએ સાઈડમાં. તો ધારો કે અહીંયા હું રિબોઝ શર્કરા દોરી દઉં. OH H H OH H OH અને CH2OH H. બરાબર. તો હવે મારે કયું દોરવું છે? સાઇટોસિન. તો એમાં કઈ રીતે આવે એ સમજીએ. તો અહીંયા હાઇડ્રોજન દોરીને નાઇટ્રોજન કરી દઉં. બરાબર. તો હવે આપણે સાઇટોસિન દોરવું છે. થોડું ધ્યાન રાખજો, અહીંયા લીટો કરી દઉં એટલે તમને આઈડિયા આવે. બરાબર. તો મારે સાઇટોસિન દોરવું છે તો એનો પહેલો સંકેત કયો છે? 1 એમિનો અને 3 કીટો. બરાબર. તો અહીંયા આપણે એકાંતરે દ્વિબંધ મૂકશું, અહીંયા નહીં. અને અહીંયા બાકીનું શું કરવાનું છે? હાઇડ્રોજનથી સંયોજકતા પૂરી કરી. બરાબર. તો અહીંયા થઈ ગયું 1 2 3 4 5 અને 6 નંબર ઓરિજિનલ. તો અહીંયા ગ્લાયકોસિડિક બંધ કઈ રીતે બન્યો?
તો પેન્ટોસ શર્કરાનો પહેલો કાર્બન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય તો એનો પહેલા નંબરનો નાઇટ્રોજન, એટલે કંઈ કરવાનું નથી, આ નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજન જે રહ્યો બરાબર, અને પેન્ટોસ શર્કરાની સાથે જે OH રહ્યો આને એકબીજાની સાથે જોડી દઈએ તો આ થઈ ગયો એન ગ્લાયકોસિડિક બંધ. ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, માઇનર ચેન્જ કરી દઉં તો અહીંયા ધારો કે OHની બદલે હું H કરી નાખું તો ડિઓક્સી રિબોઝ અને એડેનિન નાઇટ્રોજન બેઝ થઈ જાય, અને અહીંયા બીજા કાર્બન ઉપર હું OHની બદલે H કરી નાખું તો ડિઓક્સી રિબોઝ થઈ જાય અને સાઇટોસિન થઈ જાય. તો એનું પણ બંધારણ આપણે અહીંયા જોવાના છીએ. હવે પહેલા ઉપર કીટોન, ત્રીજા ઉપર કીટોન રાખો બરાબર, બાકી બધું એમ નામ રાખો, ઓલ્ટરનેટ બંધ તમારે ચેક કરવાના થશે. તો રિબોઝ શર્કરાની સાથે યુરેસિલ જોડાઈ ગયું. હવે એક હકીકત, બંધારણ તમને એકદમ સાચું લાગે પણ તદ્દન ખોટું, કે એ બંધારણ હોવાની કોઈ શક્યતા નથી. કયું? તો પાંચમું બંધારણ, રિબોઝ શર્કરાની સાથે થાઇમિન બરાબર, આ ક્યારે પણ હોઈ શકે નહીં બરાબર. એટલે અહીંયા તમે પહેલો કીટોન એકાંતરે બંધ કાઢી નાખો, ત્રીજો કીટોન અને અહીંયા પાંચમા કાર્બન ઉપર મિથાઇલ કરી નાખો, બંધારણ એકદમ સાચું લાગે. રિબોઝ શર્કરા પણ બરોબર છે, થાઇમિન નાઇટ્રોજન બેઝ પણ બરોબર જોડાયેલું છે, પણ એની ક્યાંય પણ શક્યતા નથી. ઓકે, તો આ થઈ ગયા રિબોન્યુક્લિયોસાઇડ. અને આ જે બધા બંધ છે બરાબર, સ્ટાર કરી દઉં છું, તો આ જે બધા બંધ છે એ એન ગ્લાયકોસિડિક બંધની વાત કરેલી છે કે જે અહીંયા આપણે દોરીને સમજ્યા. એવી રીતે ડિઓક્સિરિબોન્યુક્લિયોસાઇડની અંદર શું આવશે? એમાંય 4 બંધારણ આવશે અને એમાંય એક બંધારણની કોઈ શક્યતા નથી. ઇટ ઇઝ નેવર પોસિબલ એટ ઓલ. તો શું કરશું? ડિઓક્સિરિબોઝ સાથે અહીંયા સેમ, તો એને આપણે ડી વડે દર્શાવાય. કાલે આ સંજ્ઞા તમને કીધેલી છે બરાબર. અંદર ડી લખી નાખ્યું એટલે એનો મતલબ શું થયો? અહીંયા HH થઈ ગયું બરાબર બીજા કાર્બન ઉપર, અને અહીંયા આર લખી નાખ્યું એટલે અહીંયા બીજા કાર્બન ઉપર HOH થઈ ગયું. બાકી બધું સરખું, કોઈ ચેન્જીસ નહીં. તો ડિઓક્સિરિબોઝની સાથે આપણે સેમ એડેનિન જોડી દઈએ તો એને આ વડે દર્શાવાય. ડિઓક્સિરિબોઝની સાથે અહીંયા આપણે ગ્વાનિનને જોડી દઈએ, સાઇટોસિન જોડીએ. હવે સૌથી અગત્યનો મુદ્દો શું? ટી. ક્લિયર? એટલે આ બંને વચ્ચે ઓપ્શનલ થઈ ગયું. આ બધું અહીંયા સુધીનું બંનેમાં કોમન બરાબર, પણ અહીંયા ઓપ્શનલ થઈ ગયું. તો આરએનએમાં યુરેસિલ છે તો થાઇમિન નથી. તો હવે આપણે શું દોરશું? ડિઓક્સિરિબોઝ શર્કરા અને યુરેસિલ. ઇટ ઇઝ નેવર પોસિબલ એટ ઓલ. ક્લિયર? ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને.
ન્યુક્લિયોસાઇડ બંધારણ અહીંયા ને અહીંયા રાખું છું કારણ કે આપણે ટાઇડની વાત કરવાના છીએ. તો આ બંધારણ કાઢી નાખું. બરોબર. ઓકે, આમાં થોડો ચેન્જ કરવો છે એટલા માટે, લિટલ બીટ ચેન્જ ઓનલી, એટલા માટે મેં વચ્ચે ભૂસ્યું નથી. પણ અહીંયા વાત કરીએ, પછી અહીંયા વાત કરીએ, અને ટાઇડની શું વાત છે એ આપણે ચર્ચા કરીએ. તો હવે હેડિંગ આપું છું ન્યુક્લિયોટાઇડ. જો ન્યુક્લિયોસાઇડ, તો હવે આપણને ખબર પડી ગઈ કે ટોટલ 8 ન્યુક્લિયોસાઇડ બન્યા, એમાંથી 4 રિબોન્યુક્લિયોસાઇડ અને 4 ડિઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ, એટલે કુલ 10 છે, પણ એમાંથી 8ની જ શક્યતા છે. જો ન્યુક્લિયોસાઇડમાં, બરોબર, સૌથી અગત્યનું યાદ રાખજો હવે, પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે આ પહેલી શરત. તો અહીંયા વિચારો કે આ રિબો શર્કરા છે, તો અહીંયા યાદ કરો, અહીંયા આપણે લીટો કરીને શું લખતા, CH2OH અને H, બરાબર. હવે આપણે અહીંયા ફોકસ કરવાનું છે. તો 5મા કાર્બન ઉપર ફોસ્ફોરિક એસિડ, અચ્છા એક મિનિટ, આગળની જે ઇમેજ તમને વોટ્સઅપમાં મળી જશે હમણાં PDF, એમાં જે ન્યુક્લિયોસાઇડની વાત કરી છે એમાં નિર્જલીકરણ શબ્દ ઉમેરી દેજો. નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા કે ડિહાઇડ્રેશનની પ્રક્રિયા દ્વારા, બસ એટલું એક ઉમેરી દેજો બંધની પહેલાં, બરાબર. જો કે એક્સપ્લેનેશન કરેલું છે. તો ફોસ્ફોરિક એસિડ સાથે નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન ની ક્રિયાથી, અચ્છા, ડિહાઇડ્રેશન અને ડિહાઇડ્રોજીનેશન બે અલગ. ઘણી વખત આપણે ઉતાવળમાં એટલે આવું જોઈ લઈએ એટલે ડિહાઇડ્રોજીનેશન સમજી લઈએ, બટ ડિહાઇડ્રોજીનેશન એટલે હાઇડ્રોજનનો અણુ દૂર થવો, દેટ ઇઝ ઓક્સિડેશન, બરાબર. એ ટોટલી અલગ વસ્તુ છે, એટલે એમાં ખાસ ફોકસ કરજો. એક સરખા શબ્દો હોય ને એમાં આપણે ઘણી વખત બહુ ગૂંચવાઈ જતા હોય છે, અને ગૂંચડો થાય એટલે એનું સોલ્યુશન આવવા માટે ટાઈમ લાગે, જે આપણી પાસે એક્ઝામમાં જરાય નથી. તો હવે સૌથી અગત્યનો શબ્દ બરાબર, ફોસ્ફો એસ્ટર બંધ દ્વારા જોડાઈ ન્યુક્લિયોટાઇડની રચના કરે, બરાબર. હવે આપણે કામ કરીએ, અહીંયા જે રફ વર્ક કરવાનું છે, ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બન્યું એ રફ વર્કની અંદર આપણે આ જ શર્કરા દોરીએ. હવે મેં અહીંયા એડેનિન અને સાઇટોસિન બે દોર્યું. હવે આપણે કામ કરીએ ગ્વાનિન દોરીએ, પણ આને આ દોરીએ, પણ દોરશું શું
પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન ઉપર CH2OH અને ફોસ્ફોરિક એસિડ કઈ રીતે જોડાય મારે તમને એ સમજાવવાનું છે. બટ ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, ન્યુક્લિયોટાઇડની અંદર 2 બંધ આવશે. કયા 2 બંધ? તો એક તો ફિક્સ જ છે એન ગ્લાયકોસિડિક બંધ, અને બીજો આવ્યો અત્યારનો નવો ફોસ્ફોએસ્ટર બંધ. તો અત્યારે આનું આપણે રફ વર્ક કરીએ. શું થશે? બરોબર, રીબો શર્કરા અને ગ્વાનિન દોરીએ. હવે હું અત્યારે અહીંયા દોરતો નથી, પણ આ બતાવું જ ખાલી. હવે શું અગત્યનું છે? આ અહીંયા પેન્ટોઝ શર્કરા ઉપર 5મો કાર્બન, એટલે અહીંયા આપણે આ કામ અગત્યનું. બરોબર, ફોસ્ફોરિક એસિડ આવ્યું, લગાવીએ તો ફોસ્ફોરિક એસિડનું બંધારણ આની આગળના જ ફોટામાં જોવાનું થાય. કયું? P ડબલ બોન્ડ O, OH, OH અને OH. બરોબર. હવે શું કરવાનું? કંઈ જ નહીં. પેન્ટોઝ શર્કરાનો જે 5મો કાર્બન છે તો CH2OH, એમાંથી એક OH કાઢી નાખો ને અહીંયાથી O કાઢો, ગમે તે કાઢો. ટૂંકમાં અહીંયાથી પાણી કાઢવાનું છે. પાણી અહીંયાથી દૂર કરી દેશો, પાણીનો અણુ, એટલે એક ઓક્સિજન વધશે. હવે એ ઓક્સિજન ગમે તેનો હોઈ શકે, કાં તો ફોસ્ફોરિક એસિડનો હોય, કાં તો આ હોય. એટલે હવે થોડો બદલી નાખું છું. પાણીનો અણુ દૂર કરી દઈએ તો OH અને H, રાઈટ. હવે ફેરફાર કરવો પડશે. આ H2 ને કાઢીને હું અહીંયા લખું છું. ઓકે, અને અહીંયા બંધ બનાવું છું. તો અહીંયા જે બંધ બન્યો એને કહેવાય ફોસ્ફોએસ્ટર બંધ. અચ્છા, તો હવે મારે શું કરવું પડે? કંઈ નહીં, અહીંયા સા જે છે એ કાઢી નાખવું પડે, એની બદલે ટ કરવો પડે. બરાબર. પણ આ બધા બંધારણમાં ફેરફાર કરવો પડશે. તો પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને અહીંયા દર્શાવ્યું ફોસ્ફોરિક એસિડ. તો યાદ કરો, ફોસ્ફોરિક એસિડને આપણે P વડે દર્શાવીએ છીએ. તો અહીંયા હવે ધ્યાન રાખજો. ઓકે, યસ, આને કહેવાય ન્યુક્લિયોટાઇડ, રિબોન્યુક્લિયોટાઇડ. તો આ કયો થયો? એન ગ્લાયકોસિડિક બંધ, અને આ થઈ ગયો ફોસ્ફોએસ્ટર બંધ. તો અહીંયા પણ એ જ રીતે P જોડાય, અહીંયા પણ અને અહીંયા પણ, અને આને જોડી દઈએ એટલે ક્રોસ થઈ ગયું. બરાબર. અને એવી જ રીતે તમને બંધારણ આના પણ આવડશે. ખાલી કંઈ નહીં, અહીંયા આપણે P જોડી દઈએ એટલે કામ આપણું પૂરું થાય. બરાબર. તો જ્યારે ન્યુક્લિયોટાઇડ બને છે ત્યારે એન ગ્લાયકોસિડિક બંધ અને ફોસ્ફોએસ્ટર બંધ બનવાના કારણે 2 પાણીના અણુ દૂર થાય. તો આ થઈ ગઈ ન્યુક્લિયોટાઇડની વાત.
ચલો હવે આગળ વાત કરીએ ડાયન્યુક્લિયોટાઇડ. અહીંયા સૌથી અગત્યનો મુદ્દો, જ્યારે બે ન્યુક્લિયોટાઇડના અણુઓ બરોબર, પણ અહીંયા એક શરત છે. હા, ડાય એટલે બે, ડાય અથવા બાય જે કોઈ બધું સરખું. ડાયન્યુક્લિયોટાઇડમાં બે ન્યુક્લિયોટાઇડના અણુ, પણ અહીંયા એક શરત છે સૌથી અગત્યની. શું? એને અલગ કરું છું. પહેલા ન્યુક્લિયોટાઇડના પેન્ટોઝ શર્કરાનો ત્રીજા નંબરનો કાર્બન સૌથી અગત્યનો મુદ્દો. પહેલા ન્યુક્લિયોટાઇડના પેન્ટોઝ શર્કરાનો ત્રીજા નંબરનો કાર્બન, બરોબર, અને તેના પછીના ન્યુક્લિયોટાઇડના પેન્ટોઝ શર્કરાનો પાંચમા નંબરનો કાર્બન. ચલો આવું કંઈક કરીએ. કઈ રીતે? આપણે ડાયન્યુક્લિયોટાઇડ બનાવવું છે એટલે આપણે અત્યારે ડીએનએ ઉપર ફોકસ કરવું છે, બરાબર. તો ડીઓક્સીરીબોઝ શર્કરા જ લઈએ. તો આ ધારો કે ડીઓક્સીરીબોઝ શર્કરા, એને આપણે ડી વડે દર્શાવીએ. ધારો કે એમાં તમે એડેનિન દોર્યું, બરોબર, અને અહીંયા પેન્ટોઝ શર્કરા દોર્યું. આ થઈ ગયું. હવે એની નીચે બીજી ન્યુક્લિયોટાઇડની રચના કરીએ. ગમે તે લઈ શકો છો, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, પણ અહીંયા ક્યાંય યુરેસિલ નહીં આવે. આ શરત, બરોબર. બંધારણ દોરતા ટાઈમે સ્કૂલની એક્ઝામની અંદર ક્યાંય પણ ડીએનએના બંધારણમાં અહીંયા ક્યાંય નાઇટ્રોજન બેઝમાં કોઈ પણ સ્ટુડન્ટે યુરેસિલ દોર્યું હોય તો માર્ક 0 આપી દેજો. ડીએનએના આ બંધારણની અંદર ક્યાંય પણ કોઈ સ્ટુડન્ટ યુરેસિલ દોરે એટલે આખું બંધારણ ભલે સાચું હોય, બટ ઓનલી યુરેસિલના કારણે માર્ક 0. અહીંયા ફોસ્ફોરિક એસિડ. હવે કાંઈ કરવાનું નથી, એક જ વસ્તુ, આમ કરીએ જો, બસ પતી ગયું. તો અહીંયા તમે વિચારો, પી ડબલ બોન્ડ ઓ અને OH એક ખાલી હતું, યાદ કરો ટાઇડ વખતે, અને અહીંયા OH આવે તો OH માંથી H અને અહીંયાનો OH એ બંને નિર્જલીકરણની ઘટના કરશે. પણ આ સૌથી અગત્યનો પોઈન્ટ શું? આ બંધ જે છે એને કહેવાય ફોસ્ફો. શબ્દ પકડજો. બરોબર. તો અહીંયા આપણે શું લખવાનું થાય? પહેલા ન્યુક્લિયોટાઇડના પેન્ટોઝ શર્કરાનો ત્રીજા નંબરનો કાર્બન, યાદ કરો 1, 2 and 3, અને તેના પછીના ન્યુક્લિયોટાઇડનો પેન્ટોઝ શર્કરાનો 5મા નંબરનો કાર્બન. તો એની સાથે ફોસ્ફોરિક એસિડ તો ટાઇડ સાથે જોડાયેલો છે જ, બરોબર. તો એ બંને નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા, એટલે અહીંયા પાછો શબ્દ ઉમેરશું, નિર્જલીકરણની ક્રિયા દ્વારા
સૌથી અગત્યનો શબ્દ ફોસ્ફો ડાઈ એસ્ટર બંધ દ્વારા જોડાઈ ડાઈ ન્યુક્લિયોટાઇડ બનાવે. ઓકે, તો હવે પોલીન્યુક્લિયોટાઇડ ઉપર આપણે ફોકસ કરીએ. હવે આપણે તમે વિચારો, બધા જ સ્ટુડન્ટ શાંતિથી વિચારો કે આ ડાયન્યુક્લિયોટાઇડ તો ઓલું આપણે જે બેઝિક બંધારણ બધા દોર્યા એવું આપણે અહીંયા દોરવા બેસી તો કેવું કન્ફ્યુઝ થઈ જાય. બરાબર, દરેક સ્ટુડન્ટને અહીંયા જે બંધ બન્યો એ આઈડિયા આવી ગયો હશે. બરાબર, તો અહીંયા જ્યારે ફોસ્ફોડાયસ્ટર બંધ બને ત્યારે એક OH વધશે, એક ડબલ બોન્ડ O વધશે અને બે સાઈડ O બંધ બનશે. એટલે આપણે એને કીધો ફોસ્ફો ડાયએસ્ટર બોન્ડ. બરાબર, હવે આની નાની એક કામ કરું છું, અહીંયા સાઈડમાં DNA કેવું હોય એ તમને હવે દોરીને બતાવું છું. બરાબર, અને બેઝિક આપણે DNAના બંધારણની હવે વાત ઉપર આપણે ફોકસ કરીએ. તો નાનકડું એવું DNAનું બંધારણ દોરું છું, પણ તમે જૈવિક અણુઓ ભણી ગયા છો એની અંદર તમને આઈડિયા હશે. DNAના બંધારણની અંદર 4 નાઇટ્રોજન બેઝ હોય, એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિન, થાઇમિન અને ગ્વાનિન. 4 નાઇટ્રોજન બેઝ A, C, T અને G. બિલીવ નહીં થાય, આપણે આ ચેપ્ટરની અંદર એક DNA કુંતલનું પેકેજિંગ ભણવાના છે. એક કન્ફ્યુઝનવાળું વાક્ય પછી તમને હું સોલ્વ કરી દઈશ. અને કોઈને ડાઉટ હોય તો મારો વોટ્સઅપ નંબર તો છે જ તમારી પાસે. આપણા માઇક્રોમીટર કદના કોષ કેન્દ્રમાં 2.244 મીટર, ધ્યાનથી બોલું છું હો, રિપીટ કરું છું, આપણા માઇક્રોમીટર કદના કોષ કેન્દ્રમાં 2.244 મીટર લાંબુ DNA આવેલું છે. તમને પ્રશ્ન થાય કે આવડું લાંબુ DNA માઇક્રોમીટર કદની અંદર કઈ રીતે સમાયેલું હશે? તો બહુ સિમ્પલ જવાબ છે, અત્યંત ગૂંચળામય પરિસ્થિતિમાં. તો જ્યારે આપણે આ ચેપ્ટરની અંદર આગળ સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતર ત્રણેય ટોપિક માટેના હું તમને વિડીયો બતાવવાનો છું. એ વિડીયો બતાવતી વખતે આપણે એ વિડીયોની અંદર કોષ કેન્દ્રમાં આપણે દાખલ થશું. બરાબર, આપણે કોઈ પણ અંગમાં, પેશીમાં દાખલ થશું, પેશીમાં અંગમાં દાખલ થશું, કોષમાં દાખલ થશું અને કોષમાં દાખલ કરી અને પછી કોષ કેન્દ્રમાં દાખલ થશું. બરાબર, અને એ કોષ કેન્દ્રમાં દાખલ થયા પછી કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા આપણે કોષ કેન્દ્રમાં અંદર દાખલ થયા પછી અત્યંત ગૂંચળામય DNA કઈ રીતે ગોઠવાય છે એ તમને એમાં આઈડિયા આવશે. તો આપણા માઇક્રોમીટર કદના કોષ કેન્દ્રની અંદર અત્યંત ગૂંચળામય DNAની રચના આવેલી છે. તો હું એક DNAનું એક સિમ્પલ મોડેલ તમે તમારી રીતે બનાવી શકો છો, પણ બેઝિક જે મુદ્દો એક સમજાવવાનો છે આ. તો એક DNAનું એક નાનકડું એવું મોડેલ અહીંયા દોરું છું. ગમે તે નાઇટ્રોજન બેઝ ગમે એટલી વખત રિપીટ થઈ શકે છે. બરાબર,
તો આ બધા મેં દોર્યા ન્યુક્લિયોસાઇડ. હવે ટાઇડ દોરી દઈએ. તો અહીંયા શું હેડિંગ આપવાનું થાય? પોલી ન્યુક્લિયોટાઇડ. બરાબર. અને તમને ખ્યાલ છે કે અહીંયા ત્રીજો પાંચમા સાથે, ત્રીજો પાંચમા સાથે, ત્રીજો પાંચમા સાથે, તો આ બધા રેડ કલરના થઈ ગયા આપણા ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો આ થઈ ગયો ગ્લાયકોસિડિક બંધ, એન ગ્લાયકોસિડિક બંધ, ફોસ્ફોએસ્ટર બંધ, ફોસ્ફોડાયએસ્ટર બંધ, એન ગ્લાયકોસિડિક બંધ, ફોસ્ફોએસ્ટર બંધ. ખાસ શબ્દ ઉપર ધ્યાન રાખીએ. પણ હવે જે ટર્નિંગ પોઈન્ટ છે એ હવેનો બહુ જ અગત્યનો. ડીએનએની જે એક શૃંખલા તમે આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા દોરી, પણ સામેની શૃંખલા વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. હું તમને ડીએનએનું બંધારણ બતાવીશ. બતાવ્યું છે? હું તમને કાલે ડીએનએનું બંધારણ અહીંયા એક મોડેલ આપણી પાસે અવેલેબલ છે કે ડીએનએ કેવું હોય એ હું તમને બતાવીશ. બરાબર. ડીએનએની જે આ શૃંખલા છે એની સામે બીજી શૃંખલા વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. પણ ધ્યાન એ રાખવાનું છે કે એડેનિન સામે થાઇમિન જોડાય, એડેનિન સામે થાઇમિન જોડાય 2 નબળા હાઇડ્રોજન બંધથી, અને સાઇટોસિન સાથે ગ્વાનિન જોડાય 3 નબળા હાઇડ્રોજન બંધથી. એડેનિન સાથે થાઇમિન જોડાય 2 નબળા હાઇડ્રોજન બંધથી, અને સાઇટોસિન સાથે ગ્વાનિન જોડાય 3 નબળા હાઇડ્રોજન બંધથી. તો આ રીતે જોડાશે. પણ આ શૃંખલા વિરુદ્ધ દિશામાં હશે તો ત્યાં ઊંધું જોડવાનું છે. તો અહીંયા એડેનિન સામે થાઇમિન. બરાબર. પછી આનું બોર્ડ વર્ક હું કરી દઈશ. આ શર્કરા ઊંધી ગોઠવાય એટલે તમે જે આમ બંધારણ દોર્યું છે એનું આમ ઊંધું બંધારણ દોરવાનું થાય. એટલે આ શર્કરા તમે આમ ઊંધી દોરી દો તો આ થઈ જાય 1 2 3 4 ને 5. બરાબર. ગ્વાનિન સાથે સાઇટોસિન, એની સાથે પેન્ટોસ શર્કરા દોરો, ડીઓક્સીરિબોઝ, સાઇટોસિન સાથે સામું ગ્વાનિન, એ સામસામે. થાઇમિન સાથે એડેનિન, એડેનિન સામે થાઇમિન, અને સાઇટોસિન સામે ગ્વાનિન. બસ આવું બંધારણ તમે ગમે એટલું લાંબુ બનાવી શકો છો. બરાબર. પણ આટલું રાખીએ. પણ હવે ઓલા ફોસ્ફોડાયસ્ટર બંધ તો દોરવા પડશે. તો 1 2 3 4 ને આ 5, 5 ઉપર ફોસ્ફોડાયસ્ટર બંધ, ત્રીજો કાર્બન, ફોસ્ફોડાયસ્ટર બંધ, ત્રીજો કાર્બન. બરાબર. એટલે આ બંધારણ આ રીતે થઈ ગયું. વિચારો કે આવી રીતે જો આપણે ઓલું અણુ બંધારણ દોરવા જાય તો પેજમાં તો સમય શકવાની કોઈ શક્યતા જ નથી. પણ ધ્યાનથી જોશો તો ડીએનએની બંને શૃંખલા હજી જોડાયેલી નથી. હવે આપણે એને જોડીએ તો એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ, સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે 3. એટલે બ્લેક માર્કરથી જે કરું છું એ નબળા હાઇડ્રોજન બંધની વાત છે. સાઇટોસિન ગ્વાનિન વચ્ચે 3. સોરી, અહીંયા મિસ્ટેક થઈ. અહીંયા 2 બંધ જ આવશે. અહીંયા પણ 2, અને અહીંયા 1 2 ને 3. બરાબર. ત્યારે આપણે આ ડીએનએના અણુને આવી રીતે આપણે દોરી શકીએ છીએ. બરાબર. અને વચ્ચે નાઇટ્રોજન બેઝ આપણે આવી રીતે દોરવાના થાય એટલે આપણને આવું દેખાય ડીએનએમાં. જે ડિટેલમાં આપણે કાલે એની ચર્ચા કરશું. પણ જસ્ટ 1 કે 2 મિનિટનો ટાઈમ લઉં. બરાબર.
11મા ધોરણમાં જૈવિક અણુની અંદર તમે ભણી ગયા કે ડીએનએની એક શૃંખલા 5' થી 3' દિશામાં હોય, જ્યારે બીજી શૃંખલા 3' થી 5' દિશામાં હોય. પણ કઈ રીતે સમજાવું? તમે આ શૃંખલાને ધ્યાનમાં લ્યો, બરાબર? તમે ગમે એટલા ઉપર ન્યુક્લિયોટાઇડના અણુઓને જોડો, બરાબર? નીચે તમે ગમે એટલા ન્યુક્લિયોટાઇડના અણુઓને જોડો, પણ બંધારણ તો આવું જ રહેવાનું. કહેવાનો મતલબ કે અહીંયા 5મા નંબરનો ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોએસ્ટર બંધ છે, પણ એની પાસે ફોસ્ફોડાયએસ્ટર બંધ નથી. એટલે આ છેડાને કહેવાય 5' છેડો. આ સૌથી અગત્યનો મુદ્દો. કોઈ પણ કન્સેપ્ટ તરત જ આપણે એક્સેપ્ટ નથી કરવાના. અહીંયા 5મા નંબરનો ફોસ્ફોરિક એસિડ કોઈ અણુની સાથે બંધ બનાવતો નથી. તમે ઉપર ગમે એટલા અણુ જોડશો પણ છેલ્લે તો પી ફ્રી જ આવશે. અને અહીંયા 3જા નંબરનો કાર્બન ફ્રી છે, એટલે આને કહેવાય 3' છેડો. તો એક શૃંખલા તમે 3' થી 5' ગણો, પણ તમારે એક જ બાજુ જવાનું થાય તો સામેનો, સોરી અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ, રહી ગયું. અહીંયા ફોસ્ફોરિક એસિડ એક મુક્ત આવશે, બરાબર? તો અહીંયા 5મા નંબરનો કાર્બન ફ્રી આવ્યો, એટલે આ બની ગયો 5' છેડો અને અહીંયા થઈ ગયો 3' છેડો. તો આ વિરુદ્ધ શૃંખલા થઈ. તો જો તમે 3' થી 5' ગણો તો સામે 5' થી 3' થાય. બીજા કોઈ એમ કે સર મારે આમ ગણવું છે 3' થી 5', તો ઓકે, સામેની શૃંખલા 5' થી 3' ગણો, બરાબર? એટલે ડીએનએની બંને શૃંખલા આ રીતે જોડાય તો આને આપણે આ રીતે દર્શાવીએ, બરાબર? અને ધ્યાનથી વિચારશો તો આ જે મેં લીટી દોરી છે, એની અંદર એને ડીએનએનું બેકબોન કહેવાય. ડીએનએનું બેકબોન એટલે ડીએનએનું મુખ્ય માળખું, કે જે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડનું જ બનેલું છે. પણ ડીએનએની બંને શૃંખલા સામસામે, એટલે આ જે લીટા દોર્યા છે એ આ છે નાઇટ્રોજન બેઝનું જોડાણ, બરાબર? તો આ જે લીટા દોર્યા છે એ આ દર્શાવે છે. એટલે ડીએનએનું મુખ્ય બંધારણ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ ધરાવે, અને ડીએનએના બંને શૃંખલાઓને જોડવા માટે નાઇટ્રોજન બેઝ એકબીજાની સાથે જોડાયેલા હોય. તો ડીએનએની રચના કેવી હોય એનું બેઝિક બંધારણ આપણે આજે પૂરું કરીએ. બાકીની ડીએનએની વાત નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું.